હે ભગવાન, હે પ્રકૃતિ, એક ખોબા વાવો ને એક દોદો ભરીને આલજે. દોસ્તો, પહેલાના જમાનામાં આપણે બાપ દાદા હતા કે ઈ ઓળથકી ઘઉં એમ પહેરતા એટલે ઈ દાણો ભેળો પડતો અને ઈ દાણો પકવીને ખાતો તે હેતા જણા મળી અળીને રહેતા, ગામમાં હેતા ઘણા મળતા, બેતા ભેળા ઉઠતા. ને આજકાલ આપણે શું કરે, એમ ઘઉં વાવે, એમ ઘઉં હે જોવાર હે સબ અબાર વાબાન થઈ ગયું, કેમ કે ટાહાતા ઈતે હવે રાખતા હ ને ઓળતા ઈતે સવડે સુલે દઈ દીધો. હવે ટ્રેક્ટરે આકે એટલે એમ વાવે, એમ વાવે એટલે ચારે દાણા અલગ અલગ પડે. તો પછી હેતા જણા અલગ અલગ ગામમાં ચાર પાલટી થઈ થકી હોય. ફલાણા પેલા અલગ બેટા વાત કરી, ફલાણા ને કરતા આપણે નહીં આવો હો ભાઈ, આપણે તો હું આ બીડજી બોલે માતાકૂટ થઈ ગઈ. એ ડોહા તમારે બીડજી નો ચક્કર માં આખું ગામ અલગ અલગ થઈને બેઠો. એટલે માર કહેવાનો મતલબ યો હે કે જેટલી લગન જીવા એટલી લગન આપણે બાબા ડોકરા વાળી સંસ્કૃતિ પૂરી સાંભળીને રાખશો ને બાબા ડોકરા જે કરતા જાય એ કરતા જાજો. કેમ કે અમુક આજકાલ ભણ્યા થકા થઈ ગયા કે એ કઈ આઈ ડોન્ટ બિલીવ ઈ બાબા ડોકરા પહેલા વાળા ગાડે હતા. આવડે એ તારા બાપ હતા પેલા અમેરિકાનો વૈજ્ઞાનિક ને કરી શકાય કે ઈ આપણા બાબા ડોકરા કરી શકતા. એટલે જરૂર આપણા બાપ દાદા કરતા કે ઈ જરૂર કરજો. અમુક ટાઈમમાં હું વાગડીમાં બોલો ને વાગડીમાં ગીતો ગાતો કોને કેમ કે એ તો પાગલ એમ, પણ હું કહેવા તમે સમજી ગયા હું શું કહેવા માંગુ. આપણે ઇંગ્લિશ સબ ફાડીને ફીકી શકો, હિન્દી બોલી જાણે, પણ આપડી વાગડી ઠોકત બળિયા રે ભાઈ એમ ને કે બધા. એટલે હું તો કહું બાબા ડોકરો વાળો હે કે સંભાળીને રાખો બસ. જય જોહાર, જય વાગડ. ને આજકાલ વાળો સોરો નો કહેવાનો મતલબ એ, અને આજકાલ વાળા સોરો ને મારે જરૂર કહેવું હે કે તમે લવ કરો તો એના હાથે ધોકો થાય, લપરો થાય ને લપ થાય. ને અગર તમારા બાપા હાથે મળીને 2 વીઘા ઘઉં કરો તો 2 બોરી ઘઉં તો ખાવા ધાનતા.